સુરત મહાનગરપાલિકામાં 717 જગ્યા આવી છે. હવે જગ્યા આવે, હવે ફોર્મ કોણ ભરવાનું છે? તો ગ્રેજ્યુએશન થયેલા બધા ફોર્મ ભરશે. પોલીસ ભરતી છે તો એ 13,000ની વેકેન્સી છે, તો બાકીના ઉમેદવારો શું કરશે? સીસીઆઈની અંદર વેકેન્સી આવે, બાકીના શું કરશે? તો બધા જ યોદ્ધાઓ સ્વાભાવિક ધોરણે પોતાનો સેફ ઝોન વિચારી રહ્યા છે કે મારે સાહેબ એક નોકરી પહેલાં જોતી છે, પછી મારે આગળ જે તૈયારી કરવી છે એ હું કરતો રહીશ. તો એવા તમામ ઉમેદવારો માટે એસએમસીમાં જે ક્લાર્કની વેકેન્સી આવે છે, 717 જગ્યા છે, ગ્રેજ્યુએશન ઉપર આ ભરતી રહેવાની છે. તો એવા તમામ યોદ્ધાઓ માટે વેકેન્સી આવી ગઈ છે. પણ મૂંઝવતો પ્રશ્ન એ છે કે સાહેબ નવો જે અભ્યાસક્રમ આવ્યો છે એસએમસીનો, એમાં ઘણા વિષયો નવા છે. છોકરીએ નામ પહેલી વાર સાંભળ્યું છે, જેમ કે જીસીએસઆર, બિન સચિવાલયની કાર્ય પદ્ધતિ શું હોય છે, જીપીએમસી એક્ટ જે છે એ પૂછેલો છે, સરકારી લેખન પદ્ધતિ છે એના વિશેના પ્રશ્નો આવવાના. તો આ બધા વિષયોની અંદર શું આવે છે, તો એનો વિગતે વિડીયો લઈને આજે રાત્રે 9 કલાકે તમારી ને મારી ચેનલ એટલે કે જીસીએ ધ ખાખી ફેક્ટરી ઉપર આજે રાત્રે 9 કલાકે યુટ્યુબની અંદર આપણે આવવાના છે. સ્પેશિયલ આ એસએમસીનો એક સેશન લઈને આવવાના છે કે અભ્યાસક્રમ આ છે, આની પ્રિપેરેશન કઈ રીતે કરવાની છે, કયા કયા પેટા ટોપિક છે એ રહેવાના છે, એ વિષયની અંદર આવે છે શું, અને તૈયારી જે છે એ કઈ રીતે કરવી છે. પીએસઆઈ કોન્સ્ટેબલનો જે માહોલ છે એની વચ્ચે આની પ્રિપેરેશન કરવી, કારણ કે એક જ પેપર રહેવાનું છે 100 માર્ક્સનું, બરાબર. તો યોદ્ધાઓએ તૈયારી કઈ રીતની કરવી એનો સેશન સ્પેશિયલ આજે રાત્રે 9 કલાકે છે. તો બધા જ મિત્રો છે અડધી કલાકનો સમય લઈને આવી જજો રાત્રે 9 કલાકે જીસીએની યુટ્યુબ ચેનલ પર. મળીએ રાત્રે 9 કલાકે. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.